મહુવાના શ્રી ખીમનાથ મહાદેવના મંદિર ખાતે શિવના ફળિયામાં અને પૂજ્ય ભગત બાપુની પ્રેરણાથી શિવ સભાનું સુંદર અને ધાર્મિક આયોજન થયું હતું. મહુવા શહેરના શ્રી ખીમનાથ મહાદેવના મંદિર ખાતે શિવ છોરુના સથવારે શિવના સાનિધ્યમાં શિવ સભાનું ધાર્મિક આયોજન કરવામાં આવ્યું હતું. સનાતન ધર્મની ધજાને ઉજાગર કરનાર પૂજ્ય ભગત બાપુ પોતાની વાતચીતમાં હર હંમેશા જણાવે છે કે જીવનમાં ધર્મનું મહત્વ ઘણું જ રહેલું છે. યુવાનો અને વૃદ્ધો તો સમજદાર હોય છે, પણ બાળકોને ધાર્મિક બનાવવા, ધર્મની રાહે ચલાવવા એ ધર્મસ્થાનો, સાધુ સંતો, મહંતોનું કામ છે. માટે સાધુ સંતો, મહંતો અને ધર્મસ્થાનો પોતાની યોગ્ય જવાબદારી સ્વીકારશે એટલે આપણી આવતી પેઢી ધાર્મિક જ બનશે. આવા સુંદર વિચારને અનુસરવા પૂજ્ય ભગત બાપુએ શ્રી ખીમનાથ મહાદેવના મંદિર ખાતે શિવ સભાનું આયોજન કર્યું છે. અને આ યોજાતી શિવ સભા 1 વર્ષ કરતા પણ વધારે સમયથી અવિરત ચાલી જ રહી છે. પૂજ્ય ભગત બાપુ મહુવા હોય કે અન્ય ધર્મકામ યા પોતાની કથામાં હોય, પણ શિવ સભા સેવક ભાઈઓ બહેનોના સથવારે શરૂ જ રહે છે. હાલ પૂજ્ય ભગત બાપુની કથા રામ જન્મભૂમિ અયોધ્યા ખાતે ચાલી રહી છે, તો પણ અહીં શિવ સભા પોતાના નિયત સમયે શરૂ જ રહે છે. પૂજ્ય ભગત બાપુ પણ ટેલિફોનિક દ્વારા શિવ સભાની ખબર લઈ જ લે છે. હર શિવ સભામાં નિમિત્ત માત્ર મનોરથી દ્વારા પ્રસાદીની સુંદર વ્યવસ્થા ઊભી કરાતી હોય છે. ત્યારે આ શિવ સભામાં નિમિત્ત માત્ર પ્રસાદીના મનોરથી રિયા અને કાવ્યા હસ્તે મયુરીબેન નીતિનભાઈ વાળા રહ્યા હતા. તેમના દ્વારા મન ભાવન પ્રસાદીની સુંદર વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી. તો મહાભારતના ગ્રંથની વાત કરી જીવનનો બોધપાઠ અમીબેન દ્વારા શીખવવામાં આવ્યો હતો. તો બાળકોએ પણ ધ્યાનપૂર્વક આ મહાભારત ગ્રંથનો બોધપાઠ સાંભળ્યો અને શીખ્યો પણ હતો. એ બધા કુટુંબીઓ વચ્ચે જ હતું. કાકા બાપાના જે છોકરા હોય ને એની વચ્ચેમાં થયેલું યુદ્ધ હતું. કોની વચ્ચે થયું હતું મહાભારતનું યુદ્ધ? કાકા બાપાના છોકરાઓ જોડે, કૌરવો અને પાંડવો વચ્ચે. કોની વચ્ચે થયું હતું મહાભારતનું યુદ્ધ? પાંડવો કેટલા હતા અને કૌરવ? ઓકે, કૌરવોના પિતા કોણ હતા? બહુ બધી વાર રિપીટ કરું છું, બહુ